નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે સ્માર્ટફોન સહાય યોજના। તો મિત્રો, આ યોજના અંતર્ગત જો ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી કરવી હોય તો ₹6000 સુધીની સહાય આપવામાં આવે છે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે। તો આ યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું, જેમ કે યોજનાનો લાભ કયા કયા ખેડૂતોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ કઈ જગ્યાએ કરવાનું રહેશે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો આ જે ઠરાવ છે તે ગુજરાત રાજ્યનો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે તેમના તરફથી 4/3/2024 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે। વર્ષ 2024-25 માટે રાજ્યના જે ખેડૂતો છે તો તે ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન છે તો સ્માર્ટફોન પર સહાય આપતી યોજના છે। તો આ યોજનાની મંજૂરી આપવામાં આવી છે। તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે ખેડૂતોને સહાય આપવામાં આવે છે। તો ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતો જે સ્માર્ટફોન છે તો સ્માર્ટફોન પર સહાય આપવામાં આવતી જે યોજના છે તે યોજના અન્વયે ખેડૂતો એક સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવામાં આવે છે। તે સ્માર્ટફોનની ખરીદીની કિંમત ₹15,000ને ધ્યાનમાં રાખી ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો હોય છે કે જેમાં જે ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરેલ છે તે જ સ્માર્ટફોનની ખરીદ કિંમત છે તે ખરીદ કિંમતના ₹40% લેખે સહાય આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ ₹6000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આ બંને રકમમાંથી જે રકમ ઓછી હશે તેટલી રકમની સહાય મળવાપાત્ર થશે। મિત્રો, આ જે યોજનાનો લાભ છે તે ખેડૂત આજીવનમાં એક વખત જ લઈ શકે છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકતો નથી। વાત કરીએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના જમીન ધારણ કરતા તમામ ખેડૂત ખાતેદાર મેળવી શકશે। પછી તે કોઈ પણ કેટેગરીના ખેડૂત હોય, SC કેટેગરીના હોય, OBC કેટેગરીના હોય, EWS કેટેગરીના હોય કે જનરલ કેટેગરીના હોય, તે તમામ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકે છે। આ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદાર છે તે એક કરતાં વધારે ખાતા ધરાવતો હોય તો પણ એક જ વાર આ સહાય યોજના મળવાપાત્ર થશે। તે સિવાય જો ખેડૂત ખાતેદાર સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં તેઓને જમીનના 8 દર્શાવેલ જે ખાતેદારો છે તે ખાતેદારો પૈકી કોઈ પણ એક જ ખાતેદારને યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ચર્ચા કરીએ આપણે અરજી ફોર્મ વિશે કે ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ કઈ જગ્યાએ કરવાનું રહેશે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી ઓનલાઈન કરવાની રહેશે। અરજી ફોર્મ ઓનલાઈન ભરવા માટે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ છે તે પહેલા ધોરણે સ્વીકારવામાં આવશે, એટલે કે મિત્રો તાલુકાનો જે લક્ષ્યાંક પૂરો થશે એટલે તાલુકા કક્ષાએ આ અરજી ફોર્મ બંધ કરી દેવામાં આવશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 18/6/2024 ના રોજ શરૂ કરી દેવામાં આવશે। 18/6/2024 ના રોજ સવારના 10:30 વાગ્યે પોર્ટલ પર અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે અને 7 દિવસ સુધી પોર્ટલ ઓપન રહેશે, એટલે કે મિત્રો 24/6/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં રહેશે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તે અરજી ફોર્મની તમારી પ્રિન્ટ છે તે તમારી પાસે જ રાખવાની થશે। કોઈ પણ કચેરીમાં પ્રિન્ટ તે છે જમા કરવાની રહેતી નથી। ચર્ચા કરીએ મિત્રો તો સ્માર્ટફોનની ખરીદી ક્યારે કરવાની રહેશે। તો મિત્રો, જ્યારે તમે ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતના પોર્ટલ પર સબમિટ કરશો એટલે તમારું અરજી ફોર્મ છે તે તમારા તાલુકામાં આવેલી જે ખેતીવાડીની વિભાગની કચેરી છે ત્યાં અધિકારીઓ પાસે જશે અને તે અધિકારીઓ તમારા અરજી ફોર્મને મંજૂરી આપશે। મંજૂરીનો આદેશ મળ્યાની તારીખથી લઈને 30 દિવસની અંદર મિત્રો તમારે સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે। વાત કરીએ સ્માર્ટફોનની ખરીદી કર્યા પછી શું કરવાનું રહેશે। તો મિત્રો, જ્યારે તમે ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરેલ છે તો ત્યારે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢેલ છે તો તે પ્રિન્ટની અંદર તમારે સહી કરવાની રહેશે અને તે પ્રિન્ટ આઉટ સાથે તમારે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે? તો મિત્રો, ખેડૂત SC અને ST કેટેગરીનો છે તો તેવા સંજોગોમાં જાતિનું પ્રમાણપત્ર છે તેમની નકલ સાથે જોડવાની રહેશે, 8 નકલ સાથે જોડવાની રહેશે, બેંક ખાતાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તેમની સાથે નકલ જોડવાની રહેશે। જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્રની નકલ સાથે જોડવાની રહેશે, આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે, નવા સ્માર્ટફોનની ખરીદી કરેલ હોવા અંગેનું
જીએસટી નંબર ધરાવતું ઓરિજિનલ બિલ છે તો તેમની નકલ સાથે જોડવાની રહેશે. મોબાઈલનો IMEI નંબર છે તો તેને સાથે જોડવાનો રહેશે. તો મિત્રો અરજી ફોર્મની સાથે તમારે આટલા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. અને તમારા ગામમાં આવેલ ગ્રામ સેવક છે અથવા તો વિસ્તરણ અધિકારી અથવા તો તાલુકા અમલીકરણ અધિકારી છે, એટલે કે તમારા જો તાલુકામાં આવેલી ખેતીવાડીના અધિકારીઓ છે તો ત્યાં તમારે તમારું અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તો આવી રીતે મિત્રો ખેતીવાડી માટે ખેડૂતો માટે એવી અગત્યની યોજના કહી શકાય સ્માર્ટફોનની ખરીદી સહાય યોજના. ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી કરવી હોય તો ₹6,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો આ યોજના પહેલા ધોરણે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવો ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.